ચરોતરની માટીમાં અમૂલે ક્રાંતિ સર્જી, ત્યાંથી સફેદ ક્રાંતિની શરૂઆત થઈ, એ જ ભારતની અંદર એક વિકાસનું નવું મોડલ આપી રહી છે. નમસ્કાર, હું હિતાંશ. ચેટબોક્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ એ ભૂમિ છે કે જ્યાં અલગ અલગ એટલે દેશને નેતૃત્વ આપનાર ગુજરાતી સપૂત, એની પણ આ કર્મભૂમિ રહી છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ. આ ચરોતરની ભૂમિ એટલે અહીં આમ જુઓ ને તો ઘણા બધા સ્થાનો ઉપરથી ઘણા બધા વિદેશની અંદર જઈને ભારતના બ્રાન્ડ એમ્બેસેડર પણ બન્યા છે. આજે આપણી સાથે જે વ્યક્તિ છે, જેમનો એક સામાન્ય ખેડૂત પરિવારની અંદર જન્મ થાય છે, ટેલિકમ્યુનિકેશનની અંદર અભ્યાસ થાય છે, પોતે એક સફળ ઉદ્યોગ તરીકે સ્થાપિત થાય છે અને પછી રાજકારણની અંદર પ્રવેશે છે. 2019ની અંદર લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયેલા શ્રી મિતેશભાઈ પટેલ. ખૂબ ખૂબ સ્વાગત છે મિતેશભાઈ આપનું. નમસ્કાર સૌ દર્શક મિત્રોને અને હિતાંશભાઈ એમની ટીમને પણ ખૂબ ખૂબ નમસ્કાર અને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું કે આજે આપણી સાથે જે આણંદ ડિસ્ટ્રિક્ટમાં દરેક નાગરિક સુધી એક મેસેજ પહોંચાડવાનું જે કામ આપ હિતાંશભાઈ કરી રહ્યા છે અને પૂરા ગુજરાતમાં ખરેખર એક ગૌરવરૂપ છે. અને આ રીતે પોડકાસ્ટથી ઘણા બધા મેસેજ જે ન જાણતા હોય એવા મેસેજ પણ દરેક નાગરિક સુધી, દરેક યુવા સુધી પણ પહોંચે છે. એનાથી યુવાઓમાં પણ એક નવી જાગૃતિ, નવું એક એમનામાં આનંદ આવે છે અને નવો એક જોશ આવે છે કે દેશ માટે કંઈક ને કંઈક નેતાઓને સાંભળતા સાંભળતા જે નેતા બિઝનેસમેન છે અને એનામાં બિઝનેસ સાથે રાજકારણ છે એવા નેતાઓને પણ ઘણા બધા યુવાઓને એવું હોય કે ભાઈ એમને પણ આપણે સાંભળીએ. પોતે પણ રાજકારણમાં આવવા માગતા હોય, પણ રાજકારણમાં આવતા પહેલાં એમને જે કંઈ પોતાને માર્ગદર્શન જોતું હોય એ આપણા દ્વારા આજે દરેક યુવાઓને પણ માર્ગદર્શન મળશે. બિલકુલ. આજે વિસ્તૃત ખુલ્લા મનથી આપણે વાતચીત કરવાના છીએ. શ્યોર. તો મિતેશભાઈ, શરૂઆત એક બિઝનેસમેન તરીકે આપણે શરૂઆત કરી, આટલો મોટો બિઝનેસ એમ્પાયર સ્થાપિત કર્યું અને પછી રાજકારણની જર્નીની શરૂઆત કઈ રીતના થઈ? બિઝનેસ હું ટેલિકોમ્યુનિકેશન મેં કર્ણાટકથી કરેલું હતું અને 1989માં મારું મેરેજ થયેલું હતું. પછી મારા ફાધરથી મોટા ભાઈ, સૌથી એમના મોટા ભાઈ રાવજીભાઈ શનાભાઈ પટેલ, એ પણ ધંધો સંભાળતા હતા. એમને એવું હતું કે ભાઈ એજ્યુકેટેડ છોકરાઓ, એમના પછીનું જનરેશન એજ્યુકેટેડ આવે તો ધંધો થોડો સારી રીતે વધી શકે અને એનાથી ધંધામાં પણ પ્રગતિ થાય. ઇમ્પોર્ટ એક્સપોર્ટ એટલું ઇઝી નથી કે કરી શકાય, એની માટે ઘણી બધી મહેનત પણ કરવી પડે છે. એટલે હું ને મારો એક કઝિન બ્રધર દેવેન્દ્ર, બંને જણા હુબલી કર્ણાટકથી ભણીને આવી અને ત્યાર પછી અમારા બીજા પણ કઝિન બ્રધર્સ બધા એજ્યુકેટેડ જ છે. પરંતુ અમે બંને હવે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો ચાલુ કર્યો હતો. અમારે તુવર છે ને, જે તુવર મારી લક્ષ્મી બ્રાન્ડ છે, તુવર અમે ઇમ્પોર્ટ આફ્રિકાથી કરીએ છીએ. પણ ઇમ્પોર્ટ કરતાં પહેલાં અમારે એની માટેની ઘણી બધી ક્વોલિટીથી માંડીને, ડોક્યુમેન્ટ્સથી માંડીને, બેન્કિંગથી માંડીને ઘણી બધી સિસ્ટમ હોય છે, એમાંથી પસાર થવું પડતું હોય છે. એટલે એનું પહેલાં અમે બધું આખું નોલેજ લીધું ને કઈ રીતે ઇમ્પોર્ટ કરી શકાય એનું પણ અમે બંને ભાઈઓએ એનું આખું નીચે સુધી, મારું પહેલું કન્સાઇનમેન્ટ આવ્યું ને તો તમે નહીં માનો, મુંબઈ પોર્ટ પર જાતે ગયો હતો કે કન્સાઇનમેન્ટ છોડ્યા પછી કઈ રીતે એનું આખી પ્રોસિજર જોવા ગયો હતો. મને બીજો કોઈ ઇન્ટરેસ્ટ નહોતો, પણ કન્સાઇનમેન્ટ ડોક્યુમેન્ટ છોડ્યા પછી શું પ્રોસિજર્સ હોય જોયું, ત્યાર પછી આખું એનું એ કર્યું. એ જ રીતે એક્સપોર્ટનું પણ ચાલુ કરેલું. આ બિઝનેસથી આપણને લાગે, પણ બિઝનેસ કરવાથી આપણા પરિવારમાં પણ પરિવર્તન આવે છે, આપણી આવતી પેઢીને પણ બિઝનેસથી ઘણું બધું એમાંથી જાણવાનું મળે છે. અને બિઝનેસમેન આપણે તમે જાણો જ છો કે બિઝનેસ કરતાં કરતાં પરિવારમાં ખૂબ મોટું પરિવર્તન આવે છે. એ રીતનું આ એક લક્ષ્મી તુવરદાળ અમારું અત્યારે પણ, મારા ફાધરને 5 ભાઈઓ છે, 5 ભાઈઓનું જોઈન્ટ ફેમિલી છે. આ જોઈન્ટ ફેમિલી બિઝનેસ છે. આ તમે 4th જનરેશન છે મારો સન, અત્યારે પણ જોઈન્ટ ફેમિલી બિઝનેસ ચલાવી રહ્યા છે. જોઈન્ટ ફેમિલીનો અર્થ તમે જાણો છો કે ફેમિલીને સંયુક્ત રાખવા માટે કેટલા બધા આમાંથી તમારે બાંધછોડ કરવી પડે છે અને જે મોટું હોય છે એમને જ તમારે લેટ ગો કરીને જોઈન્ટ ફેમિલી ચલાવવું પડે છે. જોઈન્ટ ફેમિલીથી ખૂબ મોટા ફાયદા પણ છે. એટલા બધા ફાયદા છે કે ભાઈ કંઈક નાનું મોટું દુઃખ આવ્યું તો બી જોઈન્ટ ફેમિલી હોય તો બધા ભેગા બેસીને એનું નિરાકરણ થાય છે. આવા તો ઘણા બધા અનુભવો છે. એટલે જોઈન્ટ ફેમિલી આપણા પહેલાં પૂર્વજો જે રીતનું જોઈન્ટ ફેમિલીમાં રહીને જે કામ કરતા હતા એ રીતનું કામ અત્યારે પણ અમારા ફેમિલીમાં ચાલી રહ્યું છે. લોકોએ તમને 2019ની અંદર પણ પ્રેમ આપ્યો અને એ જ રીતના 2024ની અંદર પણ, વિશેષ કરીને મોદી સરકાર 3.0 અને એમનું જે કામ રહ્યું છે, એક આખું 2014થી લઈને 2026ની અંદર એક બદલાતું ભારત બધાએ જોયું છે.
આપના મતે કેવા પ્રકારના બદલાયેલા ભારતની નિશાનીઓ, માપદંડો આપ જોઈ શકો છો? આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા, અને જે રીતે ગુજરાતને એમને દરેક રાજ્ય કરતા અલગ રાજ્ય, ગુજરાતમાં તમે વાઇબ્રન્ટ ગુજરાત ચાલુ કર્યું ત્યારે બધાને થતું હશે કે વાઇબ્રન્ટ ગુજરાત કેમ, પણ મોદી સાહેબનું એમને એક નક્કી હતું કે બિઝનેસ જેટલા વધુ ગુજરાતમાં આવે એનાથી ઇકોનોમિક ગ્રોથ થાય, રોજગારી મળે, યુવાઓને નવું રોજગારી મળે. એ માટે મોદી સાહેબે વાઇબ્રન્ટ ગુજરાત ચાલુ કર્યું હતું, ને એના લીધે તમે ગુજરાત જુઓ અત્યારે પણ આપણું ગુજરાત સ્ટેટ ઇકોનોમીમાં ખૂબ આગળ છે, રોજગારી આપવામાં પણ ખૂબ આગળ છે. નવા નવા બિઝનેસમેન પણ અહીંયા આગળ ગુજરાતમાં સ્થાયી થાય છે. ફક્ત ગુજરાતમાં સ્થાયી થાય છે એવું નહીં, અહીંયા આગળ બિઝનેસમેનને જે કંઈ ઇન્ડસ્ટ્રીઝ નાખે ને એને ખૂબ શાંતિ હોય છે. હું તમને ઉદાહરણ અત્યારે તો નહીં આપી શકું, પરંતુ એક દાળ મિલ મહારાષ્ટ્રમાં નખાઈ ને એક દાળ મિલ ગુજરાતમાં નખાઈ. એ બંને દાળ મિલો, હું ગુજરાત દાળ ઉત્પાદક મંડળનો પ્રેસિડન્ટ હતો. બંને દાળ મિલો વાળા જ્યારે ગુજરાત દાળ મિલ ઇન્ડસ્ટ્રીઝની મીટિંગ હતી ત્યારે ભેગા થયા, ત્યારે એકબીજાના જે અનુભવ આપણે કરતા હતા, ગુજરાત વાળાએ અને મહારાષ્ટ્ર વાળાને એટલો ડિફરન્સ લાગ્યો કે એને એવું વિચાર્યું કે મારે ખરેખર ગુજરાતમાં દાળ મિલ નાખવા જેવી હતી. આવા ઘણા અનુભવ છે. અહીંયા ઇન્ડસ્ટ્રીઝ નખાયા પછી કોઈ પરેશાની નથી, એ મેઇન વસ્તુ છે. કોઈ પણ બિઝનેસમેન હોય ને એને માઇન્ડ શાંત જોવે, શાંતિ જોવે કે ભાઈ ઇન્ડસ્ટ્રીઝ નખાયા પછી તમારે બીજા બધા જે પરિબળો કામ કરે છે ને એ પરિબળો ગુજરાતમાં કોઈ કામ નહીં કરતા. એના લીધે જે તમે બિઝનેસ નાખ્યા પછી તમારું માઇન્ડ બિઝનેસમાં રહેવું જોઈએ, બીજી બધી એમાં ના જવું જોઈએ. એવું અહીંયા આગળ સ્ટેબલ મોદી સાહેબે કરેલું છે. એના લીધે ઇન્ડસ્ટ્રીઝ આવે છે, યુવાઓને પણ રોજગારી મળે છે. બિઝનેસમેન છું. મારે મોદી સાહેબ એક વખત 2007 કે એમાં વાસદ ગામે સભા કરવા આવેલા. સભા કરવા જતા હેલીપેડથી એ મારી ગાડીમાં બેઠેલા હતા, હું ડ્રાઇવિંગ કરતો હતો. દાળ મિલથી પસાર થયા, મેં એમને મારી દાળ મિલો 2-3 બતાવી, તો મને એમને એ વખત કહેલું કે મિતેશ, ત્યાર પછી તો હું ઓફિસમાં જતો હતો, તો મને કહેતા હતા કે આ નાની દાળ મિલો તું નાખું છું, જગ્યાઓ રોકે છે, પણ એક મોટો ફૂલ્લી ઓટોમેટિક પ્લાન નાખ કે તારે એક જ પ્લાનમાં 4-5 મિલોમાં જે પ્રોડક્શન થાય છે એક મિલમાં પ્રોડક્શન થાય, તો તારે આ દાળ મિલની જગ્યાઓ કેટલી બધી બચે, કેટલું બધું એ થાય. હવે આ વિઝન એમને મને આપ્યું હતું 2011માં. એશિયાનો સૌથી મોટો ફૂલ્લી ઓટોમેટિક પ્લાન સાહેબને કહેવા પછી મેં ડેરિંગ કર્યું હતું, અને વાસદમાં એ પહેલો પ્લાન હતો 100 મેટ્રિક ટન પર ડે, એનો પ્લાન મેં નાખેલો હતો. વાહ, ક્યાં વાત છે. તમે જે રીતના આણંદની બદલાતી પરિસ્થિતિ, જે પ્રકારનો કાયાકલ્પ જોયો છે, કઈ રીતના આખું આણંદને ચેન્જ થતા જોયું છે? 2019માં આણંદના સૌ જનતાએ, નાગરિકોએ, વડીલોએ જે રીતના આશીર્વાદ આપ્યા ને 1,57,000 મતથી મને આજે સાંસદ તરીકે ચૂંટાઈને મોકલ્યા. બધાને એવી આશા હતી કે ભાઈ એક યુવા છું અને એજ્યુકેટેડ છું, તો સાંસદમાં જઈને આણંદ ડિસ્ટ્રિક્ટની માટે કંઈક ને કંઈક મોદી સાહેબના નેતૃત્વમાં કામો કરે. એટલે મને પણ એવું હોય કે ભાઈ આટલા બધા આશીર્વાદ મળ્યા છે અને કોઈ સાંસદ આટલા મતથી જીત્યો નથી, એટલા મતથી મને જીતાડ્યો છે. અત્યાર સુધીના તમે કોંગ્રેસ ગણો, ભાજપના કોઈ પણ સાંસદ 1,57,000 મતથી જીત્યા નથી, આણંદ ડિસ્ટ્રિક્ટની વાત કરું. એટલે મને પહેલું કે ભાઈ આણંદ ડિસ્ટ્રિક્ટના કામો પાર્લામેન્ટ સુધી લઈ જવા જોઈએ, અને પાર્લામેન્ટમાં ફક્ત ત્યાં આગળ પ્રશ્નો પૂછવાના, એનું નિરાકરણ આવે ત્યાં સુધી એની પાછળ આપણે પડવું પડે. એટલે પહેલું કે આણંદનું રેલવે સ્ટેશન 125 વર્ષ જૂનું, દેશ આઝાદ થયો તે પહેલાંનું, સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર સાહેબની આ કર્મભૂમિ છે. અમૂલ ડેરી પણ અહીંયા છે. એ રેલવે સ્ટેશન આપણા અશ્વિની વૈષ્ણવજી જ્યારે એક દિવસ આણંદ આવ્યા હતા, અને અમે બંને એ જ રેલવે સ્ટેશનથી ઉતરીને એક કોલેજમાં, વિદ્યાનગરની કોલેજમાં સાહેબને યુવાઓને સંબોધન કરવાનું હતું. તો મેં જતાં ગાડીમાં વાત કરી કે સાહેબ આ રેલવે સ્ટેશન ખૂબ જૂનું છે, આ રેલવે સ્ટેશન નવું બને એની માટેના પ્રયત્ન કરો. અને સાહેબે પ્રયત્ન કર્યા. 1 કલાકમાં એમને જે ઈમેલ કર્યો તો એનો જવાબ બી આણંદમાંથી જ એમને એનાઉન્સ કરી દીધું કે નવું આપણે એને અત્યારે ફાઇનલ સ્ટેજ પર છે. એનું આખું નવું આર્કિટેક્ચર ને ડિઝાઇન નવું, લગભગ 100 કરોડથી વધુ માતબર રકમનું નવું રેલવે સ્ટેશન આણંદનું બનશે. બીજું એક વિદ્યાનગરનું રેલવે સ્ટેશન બન્યું, કરમસદનું નવું રેલવે સ્ટેશન બન્યું. એટલે સાહેબ રેલવેથી માંડીને મોદી સાહેબ જે છે દેશમાં ઘણી બધી કાયાપલટ કરી છે. એમાં આણંદ ડિસ્ટ્રિક્ટમાં પણ ઘણી બધી કાયાપલટ થઈ રહી છે. સાહેબનું વિઝન છે કે દેશ માટે અત્યાર સુધી જે કામો ના થયા હોય એ બધા જ કામો. તમે આજે એરપોર્ટ જુઓ, એરપોર્ટ દેશમાં પહેલાં કેટલા હતા અને અત્યારે એનાથી ડબલ એરપોર્ટ 2014 પછી થયા છે. આજે તમારે
પ્લેનમાં જવું હોય તો એક નાની અમથી રકમમાં તમે જઈ શકો, એ રીતનું મોદી સાહેબે એનું એ બનાવ્યું છે. એટલે દેશ છે આપણો દેશ વિકાસના તરફ જઈ રહ્યો છે, પરંતુ એની પાછળ મોદી સાહેબનો ખૂબ પરિશ્રમ છે અને દેશ માટે જે કામ કરી રહ્યા છે, રાષ્ટ્ર માટે કામ કરી રહ્યા છે, દરેક નાગરિકની ચિંતા કરે છે, ત્યારે આવડ થઈ રહ્યું છે. તમને હમણાં જ કહીશ કે કેનેડામાં હમણી દીકરી આપણી એક વિધિ કરીને જે બોરસદની વતની હતી, બિચારી ત્યાં સ્ટડી કરતી હતી ને એને કોઈ હત્યારાએ એનું મૃત્યુ કરી દીધું. હું એમના પરિવારને મળ્યો. પરિવારની એક ઈચ્છા હતી કે ભાઈ અમારે એનું બોડી છે અહીંયા લાવી છે. હું એક્સટર્નલ અફેર્સ કમિટીમાં છું, મેં તાત્કાલિક મેલ કર્યો. મેલ કરીને ત્યાંના આપણા જે એમ્બેસી છે એમાં ત્યાં મેં ફોન બી કર્યો, ટેલિફોનિક વાત કરી, અને ખૂબ ઝડપથી એનું પરિણામ આવ્યું અને લગભગ આ 1-2 દિવસમાં એની બોડી પણ અહીંયા સુધી. આ આપણી સરકાર છે, આ આપણી ભારત સરકાર છે, ગુજરાત સરકાર છે. આપણે જે કંઈ રજૂઆત કરીએ છીએ અને સાચી રજૂઆત હોય તો એનું ઇમ્પ્લિમેશન તરત થાય છે. રાઈટ. ખેડૂતો કૃષિ ક્ષેત્રની અંદર જે પ્રકારના બદલાવ, એ ચાહે MSP હોય કે પછી અલગ અલગ પ્રકારની વિવિધ યોજનાઓ હોય, એનો લાભ આણંદના ખેડૂતોને કેટલો મળ્યો છે સરકારની યોજનાઓ? MSP તો કોંગ્રેસ હતી ત્યારે બી તમે જોતા હશો કે MSP વધારતી હતી, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના રાજમાં MSP છે ને દર વર્ષે વધે છે. કોંગ્રેસ 3-4 વર્ષે વધારતી હતી, લિમિટમાં વધારતી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખેડૂતોને જે ખર્ચો થાય છે એ ખર્ચા ઉપર એને લિંક કરીને MSP દરેક જે ખેત પેદાશો છે એને વધારે જ. ફક્ત વધારીને બેસી નથી રહેતા, એ ખેત પેદાશોની અમુક % જે પેદાશો છે, ધારો કે બાજરી, ઘઉં હોય, મકાઈ હોય, તુવર હોય, ચણા હોય, એની ખરીદી પણ MSP લેવલથી કરે છે. એટલે ખેડૂતોને આજે જે પ્રોડક્શન કદાચ વધારે થયું છે આખા દેશમાં, તો પણ જે 25-30% MSPના લેવલથી ખેડૂતોનો માલ સાહેબ જે ખરીદી કરે તો એમાં ભાવનું મેન્ટેનન્સ રહે છે. ખેડૂતોને નીચા ભાવે માલ વેચવો નથી પડતો. ખેડૂતોને પોતાને જે ખેત પેદાશ પ્રમાણેના ભાવ ખર્ચ્યા છે એ પ્રમાણેની એમની આવક મળી રહે, અને એ માટેના પ્રયત્ન આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરે છે. કોવિડમાં તમે જોયું હશે કે કોવિડમાં યુરિયાનો ભાવ વધ્યો, કોવિડમાં બહાર વધ્યો, હમણાં પણ યુદ્ધમાં વધ્યો, પરંતુ ખેડૂતોને નુકસાન જાય એવું ક્યાંય નથી કર્યું. સબસિડી વધારે છે. ખેડૂતોને 265 રૂપિયામાં યુરિયાની થેલી 45 કિલોની મળે છે, અત્યારે પણ એ જ ભાવમાં મળે છે. ભાવ ભલે ગમે ત્યારે વધતા હશે, પરંતુ ખેડૂતોને એની ઇફેક્ટ થવા દેતા નથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ. નેનો યુરિયાનું પ્રોડક્શન વધે, ખેડૂતો યુરિયા પણ નાખે, અને જ્યારે છોડ મોટો થાય ત્યારે એની પણ નેનો યુરિયાથી છંટકાવ કરે. એટલે જે આપણે જે ગ્રેન્યુઅલ્સ યુરિયા નાખીએ છીએ એનો ઓછું ખપત થાય, એ રીતના પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રયત્ન કરે. ખેડૂતોને ક્યાંય નુકસાન ના જવા દે. 6,000 રૂપિયા કિસાન સન્માન નિધિ દરેક ખેડૂતના ખાતામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા પછી ચાલુ થઈ, અને આજે આપણને નાની રકમ લાગે, પણ એક હપ્તો 11 કરોડથી વધુનો એક હપ્તો દરેક ખેડૂતોના ખાતામાં જાય છે. જે રીતના અત્યારની જે સિચ્યુએશન જોઈએ વર્લ્ડ વાઇડ, આખા ઓર્ડર બદલાઈ રહ્યા છે, સુરક્ષાના પર્સપેક્ટિવ હોય કે ઇકોનોમિક, અર્થતંત્રને લઈને પણ ઘણી બાબતમાં ડાઇસ એકદમ પ્રવાહી લિક્વિડ સિચ્યુએશન જોવા મળતી હોય, તો એ બાબતે ભારતે પોતાનું સુરક્ષા અને આર્થિક આ બંનેની અંદર પોતાનું સ્ટેન્ડ કઈ રીતના મજબૂત કર્યું છે? એ નેતૃત્વ છે. એ દેશનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે, પહેલા ઘણા બધા પ્રધાનમંત્રી દેશમાંથી થઈ ગયા, પરંતુ મોદી સાહેબના આયા પછી વિશ્વમાં ભારત દેશને માન સન્માન અને પ્રધાનમંત્રીને માન સન્માન આપવાનું કામ કર્યું અને વિશ્વમાં તો નરેન્દ્રભાઈ મોદી સાહેબને. કેમ? કારણ કે મોદી સાહેબે દેશ માટે અને વિશ્વમાં એવા રિલેશન દરેક દેશ સાથે મેન્ટેન કર્યા છે. આજે મોદી સાહેબને તમે જાપાન જાઓ, અમેરિકા જાઓ, ક્યાંય બી જગ્યાએ તમે, યુક્રેનમાં પણ તમારે યુદ્ધ ચાલતું હોય, રશિયામાં પણ ચાલતું હોય, તો મોદી સાહેબ કે એને સાંભળે છે, ત્યાંના પ્રેસિડન્ટ સાંભળે છે, ત્યાંના વડાપ્રધાન સાંભળે છે. એવું કામ અને એવી પ્રેસ્ટીજ ઊભી કરવાનું કામ નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. આજે તમારે ક્યાંય જગ્યાએ પેટ્રોલ ડીઝલની તંગી કોઈ દિવસ દેશમાં અત્યારે બી પડી નથી. તમે બીજા દેશમાં જુઓ ને તો 40-30% ભાવ, ઘણા દેશોમાં 75% સુધીના ભાવ પેટ્રોલ ડીઝલના વધી ગયા છે. આપણે ત્યાં ભાવ વધ્યા નથી. ઉપરથી સાહેબે ટેક્સ ઓછો કર્યો છે, એના લીધે 10 રૂપિયા ભાવ દરેક ડીઝલ પેટ્રોલમાં પણ ઓછો થયો છે. એ આપણને એક્સાઇઝ ડ્યુટી એમને ઘટાડી હતી, એના લીધે ફાયદો પણ આપણને થયો. સાહેબનું એવું છે કે કોઈ દિવસ નાગરિકને તકલીફ ના પડવી જોઈએ. હમણાં 3 રૂપિયા વધારે તો કંઈ નથી આપણા માટે, સમજો તમે, બરાબર?
પરંતુ દેશમાં ક્યાંય જગાએ તમારે આજે ગેસ હોય, ઘરમાં ગેસ વપરાતો હોય, એની પણ કોઈ દિવસ શોર્ટેજ નથી પડવા દીધી. આવા તો ઘણા બધા ઉદાહરણ છે કે મોદી સાહેબે દેશની જનતા માટે પહેલેથી સ્ટોક રાખી અને એની માટેનું પ્લાનિંગ કર્યું હોય. એ તો એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે. એમને ગુજરાત જે રીતે રાજ્ય ચલાવેલું છે, એમને ખૂબ મોટા અનુભવ છે અને એ રીતે દેશ 2014થી એમને જે રીતે નેતૃત્વ સંભાળ્યા પછી દેશ માટે અત્યાર સુધી દેશ આઝાદ થયો. હું ભારતીય જનતા પાર્ટીનો છું એટલે નહીં કહેતો, પરંતુ દેશ આઝાદ થયા પછી જે રીતના પ્રધાનમંત્રી મળ્યા છે અને 12 વર્ષમાં એમના શાસનકાળ દરમિયાન દેશ આઝાદ થયા પછી જેટલા વર્ષોમાં કામ નહીં થયું એટલું સારું કામ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરીને બતાવ્યું છે અને એ ખરેખર એક્સેપ્ટ કરવું જોઈએ. કોંગ્રેસ વાળાએ પણ એક્સેપ્ટ કરવું જોઈએ. એમને દેખાય છે તો પણ એ લોકો એક્સેપ્ટ નહીં કરે, પરંતુ પબ્લિક મોદી સાહેબની જોડે છે કારણ કે એમને કામ કરીને બતાવ્યું છે, ત્યારે આટલા બધા વોટ્સ મળે છે. 2 વર્ષની અંદરના જે મુખ્ય લક્ષ્યાંકો જોઈએ 3.0 ની અંતર્ગતના, એ કયા કયા રહ્યા અને આવનારા 3 વર્ષની અંદર, કેમ કે એક આખો 5 વર્ષનો કાર્યકાળ રહેતો હોય, તેમાં 2 વર્ષની અંદર કઈ પ્રમુખ ઉપલબ્ધિઓ રહી અને આવનારા 3 વર્ષની અંદર કયા વિઝન સાથે ચાલી રહી છે સરકાર? યુસીસી છે, પછી તમારે એસઆઈઆર છે, વસ્તી ગણતરી છે, પછી 370ની કલમ નાબૂદ કરી. આ તો ઘણા બધા મોદી સાહેબના કામો તમારે જોયા છે છેલ્લા 12 વર્ષમાં. એમને દેશ માટે જે વચનો અત્યારે આપણે જનસંઘ વખતથી આપતા આવેલા હતા, એ બધા જ વચનો પૂરા કરવાનું કામ નરેન્દ્રભાઈ મોદી સાહેબની નેતૃત્વમાં 12 વર્ષમાં થયું છે. અને દેશ માટેના એમને જે વચનો આપેલા હતા ને ભારતીય જનતા પાર્ટીએ કે જનસંઘે, એ દેશ માટેના હતા, રાષ્ટ્ર માટેના હતા. એ વચનો પૂર્ણ કર્યા છે. આજે એસઆઈઆરની તમને લાગે કે એસઆઈઆર જે ખોટા વોટર્સ હતા અને એ વોટર્સ જે રીતે દેશના અહિતમાં કામ કરતા હતા, તમે જે કઈ પાર્ટી હતી એ પાર્ટી તમારે એ વોટર્સનો લાભ લઈ અને જે રીતે જીતીને તમારે રાજ્યનો વિકાસ નહોતો થતો, એ પોતાનો વિકાસ કરતા હતા જ્યાં જે પાર્ટી હતી એ. આજે વેસ્ટ બેંગાલમાં તમે પરિણામ જુઓ, એસઆઈઆર પછીનું મોટું પરિણામ બિહારમાં તમે પરિણામ જુઓ. અને એનાથી હું તો બિહારમાં રહેલો છું 22 દિવસ ચૂંટણી વખતે. ત્યાંની પબ્લિક જે ખુશ થઈ છે, અત્યારે બી મને બિહારમાંથી ફોન આવે છે કે સાહેબ તમે બિહારમાં આવો, તમે બિહારમાં આવો, અમારે ત્યાં એક વખત વિઝિટ કરો. દિલ્હી સુધી એ લોકો મને મળવા આવે. જે મોદી સાહેબના, અમિતભાઈ શાહ સાહેબના જે કામો છે, દેશ માટેના એમને જે કામો કર્યા છે ને, એના લીધે ભાજપને વોટ મળે છે અને રાષ્ટ્રના હિતમાં કામ કરી રહ્યા છે. રાષ્ટ્રને સુરક્ષિત રાખવા માટે, 140 કરોડ જનતાને સુરક્ષિત રાખવા માટે મોદી સાહેબ જે રીતનું કામ કરે છે એના લીધે છે. બીજું કે હમણાં વસ્તી ગણતરી ચાલી રહી છે. તમે જુઓ કે પૂરા ભારત દેશમાં ચાલી રહી છે. કોના માટે છે? દેશ માટે છે, રાષ્ટ્ર માટે છે. ઘણા નાગરિકો સમજતા નથી કે ભાઈ આ વસ્તી ગણતરીથી કેટલો મોટો ફાયદો આપણને દેશમાં થવાનો છે, તમારા ઘરમાં બી ફાયદો છે. હું આણંદ જિલ્લાના દરેક નાગરિકને પણ આપના દ્વારા વિનંતી કરું છું કે આપ જ્યારે પણ કોઈ બી આપણે ત્યાં વસ્તી ગણતરી કરવા માટે અધિકારી આવે ને, કેટલો તાપ છે, તમે બહાર નહીં નીકળી શકતા. વસ્તી ગણતરી કરવા માટે જ્યારે તમારે ત્યાં કોઈ આટલા તાપમાં અધિકારી આવે છે તો એને કોઓપરેટ થઈ તમે એને સપોર્ટ કરો, એ તમારા માટે છે. આજે વસ્તી ગણતરી મોદી સાહેબ કે જે લાયા છે, અમિતભાઈ શાહ સાહેબ કે આપણા મુખ્યમંત્રી લાયા, એ કોઈના માટે નથી લાયા, આપણા માટે લાયા છે, દેશ માટે લાયા છે. તમે એમને સપોર્ટ કરો. 2-3 ફોન એવા આવ્યા છે મને અધિકારીના આણંદ ડિસ્ટ્રિક્ટમાંથી કે ભાઈ અમે જઈએ છીએ તો એવું કહે છે કે ભાઈ અત્યારે ના આવશો, ફરી આવજો. આટલા તાપમાં બિચારા જતા હોય તો એમને કોઓપરેટ થઈ સપોર્ટ કરી. 5 મિનિટનું કામ છે, 5 મિનિટથી વધારે કામ નથી, તો એને સપોર્ટ કરીને તમારું ઓનલાઈન એ સિસ્ટમમાં ભરવાનું છે, એ ફોર્મ તમે ભરી દો. હું એ પણ કહીશ, આવા ઘણા બધા કામો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશ માટેના કહી રહ્યા છે. ખરેખર દરેક નાગરિકે એમને સપોર્ટ કરવો જોઈએ. ખેડૂત હોય કે સ્ટાર્ટઅપ યોજના હોય કે યુવાઓ હોય કે એજ્યુકેશન માટે હોય, દરેક સિસ્ટમ મોદી સાહેબે સુધારી છે. આજે તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ ને તો મોદી સાહેબ એમાં સુધાર લાયા છે. આજે પાણી પુરવઠા પાટીલ સાહેબના એમાં જુઓ તો નલ સે જલ યોજના, તમે દરેક ઘર સુધી પાણીની વ્યવસ્થા, દરેક ઘર સુધી વીજળીની વ્યવસ્થા, દરેકને મકાન મળે. 3 કરોડથી વધુ મકાન હમણાં સાહેબે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મૂક્યા. ગરીબને ઘર મળવું જોઈએ, પાણી મળવું જોઈએ અને ખોરાક મળવો જોઈએ. આજે 80 કરોડ જનતાને મફત અનાજ કોવિડ વખતથી આપતા આવ્યા. તમે જુઓ કેટલું મોટું કામ છે. આજે 80 કરોડ જનતાને આયુષ્યમાન કાર્ડ આપણને લાગે 5 લાખ રૂપિયા સુધીની વ્યવસ્થા દરેક ભારત રાજ્યમાં ને 10 લાખ રૂપિયા સુધીની વ્યવસ્થા આપણા ગુજરાત રાજ્યમાં. આજે મારે ત્યાં હજુ પણ અઠવાડિયામાં એકાદ ફોન આવે કે સાહેબ અમે એડમિટ થયા છે,
અને અમારી પાસે આયુષ્યમાન કાર્ડ નથી. અરે ભાઈ, તમને સાહેબ આટલી વ્યવસ્થા આપે છે, તમે 1 કલાક કાઢીને આયુષ્યમાન કાર્ડ કઢાવો, તમારા માટે છે. હું તો જેટલી પણ જગ્યાએ જાઉં છું ત્યાં પણ કહું છું કે અને મારા ત્યાંથી જન સેવા રથ કરીને 2 છોકરાઓ મારી ગાડી લઈને ફરે છે, દરેક ગામમાં જાય છે. 70 વર્ષથી ઉપરના ને સિનિયર સિટીઝનને મેં મારા આણંદ ડિસ્ટ્રિક્ટમાં 17,000 આયુષ્યમાન કાર્ડ કાઢી આપ્યા છે, ઘરે જઈને, દરેક ગામમાં જઈને. સિનિયર સિટીઝનને ક્યાંય જવાનું નહીં, એમને આયુષ્યમાન કાર્ડ ઘર બેઠા મળી જાય એ રીતની વ્યવસ્થા મેં કરેલી છે. અને દરેક ગામમાં આ રીતનો જનસેવા રથ જાય છે. અને 2 આઈટીના છોકરા રાખેલા છે, એ પોતે ત્યાં જઈ આયુષ્યમાન કાર્ડ હોય, રેશન કાર્ડમાં સુધારા હોય, બીજી કોઈ જે સિસ્ટમ હોય, સરકારની જે કંઈ યોજના, પેન્શન ના મળતું હોય, આ બધી જ વ્યવસ્થા મારા તરફથી દરેક જગ્યાએ, દરેક ગામમાં અમે એડવાન્સમાં લખી દઈએ છીએ, આવતીકાલે આ રથ તમારા ગામમાં આવશે, આ જગ્યાએ આવીને ઊભો રહેશે. ગ્રામ પંચાયત હોય કે કોઈ બી જગ્યાએ હોય ત્યાં જઈને દરેક જણને આ રીતની મદદ કરીએ છીએ. કારણ કે જ્યારે મોદી સાહેબ આટલું મોટું કામ કરતા હોય તો આણંદ ડિસ્ટ્રિક્ટમાં મારે પણ એક નાનું અમથું કામ કરવું જરૂરી છે. એક સમય હતો જ્યારે ચરોતર, આપણો આણંદ, એ કોંગ્રેસનો ગઢ કહેવાતો સહકારી ક્ષેત્રની અંદર હોય, તો ત્યાં પણ 2019 ની અંદર જે પેલા 2 ધારાસભ્ય હતા ને અત્યારે 6, તો એ કઈ રીતના ચેન્જ આવ્યો? આમાં શું છે કે ફક્ત મારાથી કે એનાથી કોઈ કામ કે એનાથી કંઈ આ બદલાવ આવતો નથી, પરંતુ એક વિશ્વાસ જીતવો જરૂરી છે. તમારે બોરસદ છે, આંકલાવમાં જે કાંઠાગાળાના કામ કહેતા હતા, એ ત્યાં આગળ કોંગ્રેસનો ગઢ હતો, બીજી પેટલાદ બી હતો, બીજે બધે બી હતા. પરંતુ મોદી સાહેબના જે યોજનાઓ છે, એ યોજનાઓ 2014 પછી જે મોદી સાહેબે દેશ માટે મૂકીને યોજનાઓ છેક નીચે સુધી, ગામે ગામ, ઘરે ઘરે જઈને અમે લઈ ગયા છે. એની માટેના કામો કર્યા છે, પરિશ્રમ કર્યો છે. ભારતીય જનતા પાર્ટી સંગઠનથી માંડીને બધા જ કાર્યકર્તાઓ અમે સાથે રહીને એક કામ કર્યું છે. પરંતુ 2019માં મારા જીત્યા પછી દરેક જગ્યાએ પ્રવાસ કરી અને એક વિશ્વાસ જીત્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતના કામ દેશ માટે, રાષ્ટ્ર માટે કામ કરે છે, આપણને સુરક્ષિત રાખવા માટે કામ કરે છે, ત્યારે આપણે ભાજપને કમળને મત આપીએ. 2 ધારાસભ્ય 2017માં હતા, 2022માં અત્યારે 6 ધારાસભ્ય છે. અને તમે જુઓ કે 8 તાલુકા પંચાયતમાંથી 7 તાલુકા પંચાયત જીત્યા છે. કરમસદ આણંદ મહાનગરપાલિકામાં 43 સીટો 52માંથી આવી છે. 8 નગરપાલિકા, 9 નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું રાજ છે. ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે આ ચરોતરમાં. કોંગ્રેસ અહીંયા માધવસિંહ સોલંકી, ભરત સોલંકી, અમિત ચાવડા, આ બધા જ નેતાઓ, તમારે અહીંના ઈશ્વરભાઈ ચાવડા, બધા જ નેતાઓ અહીંના જ છે, હા, ચરોતરની ભૂમિ પરના જ છે. પરંતુ આજે તમે જુઓ, 2019માં ભરતસિંહ સોલંકીને મેં હરાયા, 2024માં મેં અમિત ચાવડાને હરાયા. પરંતુ એ મારી જીત નથી, કમળની જીત છે. કમળ છે મારી પાસે અને એક વિશ્વાસ જીત્યો છે પબ્લિકનો. નાગરિકોની વચ્ચે જઈને કામ કરે છે, નાગરિકોને સાંભળવામાં આવે છે અને મોદી સાહેબના આશીર્વાદ છે. મોદી સાહેબે જે રીતનું કામ કર્યું છે, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે રીતનું કામ કર્યું છે, એનું પરિવર્તન છે આ બધું. આમ જોઈએ તો દરેક સાંસદની એક હાજરી, અટેન્ડન્સ એ બહાર પડતી હોય, તેમાં તમે એક બિઝનેસમેન, અહીંનું સ્થાનિક કામ કરવું, એની સાથે સાથે 98% હાજરી, ઉપસ્થિતિ, એને કઈ રીતના? મારે ગમે તેવું કામ હોય, પરંતુ હું પાર્લામેન્ટમાં ફક્ત એક સાંસદ તરીકે નહીં, પણ પાર્લામેન્ટમાં બેસીને પાર્લામેન્ટમાં બીજા જે સાંસદો હોય છે, રજૂઆત કરતા હોય છે, એનો જવાબ જે મંત્રીશ્રી આપતા હોય છે, એમાં પણ મને એક ઇન્ટરેસ્ટ હોય છે કે સાંભળીએ. અને માર્ગદર્શન પાર્લામેન્ટમાંથી મળતું હોય છે. હું ઘણીવાર પાર્લામેન્ટ પત્યા પછી રાત્રે અહીં આવું છું, કામ પતાવીને બીજે દિવસ સવારની ફ્લાઇટમાં દિલ્હી જઉં છું, પાર્લામેન્ટ શરૂ થતાં પહેલાં. આવા તો ઘણા અનુભવ છે. એક દિવસ માટે હું અહીં આગળ આવેલો છું. એક કાર્યક્રમમાં બહુ જ અર્જન્ટ હોય તો પાછો આવીને પાછો ત્યાં જઉં છું. એનું એ છે કે આપણને જે પબ્લિકે ચૂંટીને મોકલ્યો છે, મને સાંસદ તરીકે મને જે મોકલ્યો છે, મારે દિલ્હી ત્યાં આગળ પાર્લામેન્ટ સેશન ચાલુ હોય તો ત્યાં હાજરી આપવી જરૂરી છે. તો એ કામ પહેલું છે આપણું. એ કામ ના કરીએ તો પછી એનો કોઈ અર્થ નહીં. એટલા માટે મારી પૂરેપૂરી હાજરી ત્યાં આગળ, મને એવું છે કે ત્યાં આગળ હાજરી આપવી જોઈએ. એ પહેલી પ્રાયોરિટી મારી છે. એ પ્રાયોરિટીને હું વળગી રહ્યો છું. આણંદના જે પ્રશ્નો, જે અહીંની સમસ્યાઓ છે, એને સંસદની અંદર મૂકવાનો અવસર મળ્યો ને એનું નિરાકરણ આવ્યું હોય તેવા કયા પ્રસંગો આપને યાદ આવે? એક તો રેલવે સ્ટેશનનું મેં તમને કહ્યું, એક વંદે ભારત ટ્રેનના સ્ટોપેજ છે, ઘણી બધી ટ્રેનના સ્ટોપેજ છે. નવી બસો ચાલુ કરવાનું તો ગુજરાત સરકારનું કામ છે. પછી તમારે
હમણાં જ મેં તમને કહ્યું કે અઝરબૈજાનનો બે છોકરાઓ આપણા જ્યાં ફસાઈ ગયેલા હતા અને ખરેખર એ તો એક બહુ આમ કહીએ ને વિચિત્ર એક આખું એ થઈ આ ગયેલું એ હતું. ઓપરેશન મહીસાગર મહીસાગર વિશે. કરીને અમે નામ આપેલું હતું અને એમાં આપણા એસ જયશંકરથી એમની ટીમે ખૂબ મોટો મને એમાં સહકાર આપ્યો છે. એ જ રીતે આપણા હર્ષભાઈ સંઘવી સાહેબ ને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા ગુજરાતના રાજ્યએ પણ ખૂબ મોટો સપોર્ટ આપ્યો. ત્યારે બંનેવને જીવતા આપણે પાછા લાવી શક્યા છે. આજે ઝાંખરિયાનો એ હતો અને દીકરી પણ કંથારિયાની ગામની જ હતી, બંને હતા ત્યાં. એ લોકોને ત્યાં આગળ કિડનેપ કરેલા હતા. એ આખી સ્ટોરી તમે જોયેલી જ છે. પરંતુ એ ખરેખર જોઈએ ને તો એક ગુજરાતના સાંસદ તરીકે જ્યાં અમને ઇમ્પોર્ટન્સ મળે છે ને એ બહુ મોટી વાત છે. સાહેબ પણ ગુજરાતના છે, મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ પણ ગુજરાતના છે અને ગુજરાતના સાંસદ તરીકે દરેક મંત્રાલયમાં અમને જે મહત્વ મળે છે ને એ બંને મહાનુભાવોને લીધે મળે છે. હું ખુલ્લું કહીશ તમને, કારણ કે અમે ગુજરાતના સાંસદ છીએ, દરેક સાંસદને મળે છે. પરંતુ એક કામ કરવાની પદ્ધતિ હોય છે, એક પ્રેઝન્ટેશન કરવાની એક પદ્ધતિ હોય છે મંત્રાલયમાં. એ મંત્રીને આપણે એ રીતની પ્રેઝન્ટેશન કરીએ ને આપણું કામ સક્સેસ થાય છે. આવનારા સમયની અંદર અહીંના આણંદના જે વિઝન, એના વિકાસને લઈને જે મનની અંદર તમારી સંકલ્પના છે, એવી કઈ કઈ બાબતો છે કે જે સંસદની અંદર રજૂ કરવાની ઈચ્છા છે? એક તો અમૂલમાં ખૂબ મોટું પશુપાલકો માટેનું છે. અમૂલ તો અત્યારે ભારતીય જનતા પાર્ટી બેઠેલી છે ને એ સપોર્ટ કરી રહી છે. હજુ પણ પશુપાલકોને વધુ ફાયદો થાય, એમના દૂધના પૈસાને એ બધું તો વ્યવસ્થિત મળે છે. બીજું કે પાળદની શુગર ફેક્ટરી છે, અહીંયા નજીક પેટલાદ તાલુકામાં આવેલું છે. એ પાળદ શુગર ફેક્ટરીનો પ્રશ્ન મેં ત્યાં આગળ પાર્લામેન્ટમાં ઉઠાવેલો હતો અને એને લીધે ઘણા બધા ખેડૂતોએ તે વખત જે જમીન આપેલી છે પાળદ શુગર ફેક્ટરીની, એમના જે શેર લીધેલા છે, કોઓપરેટિવ છે, એ પણ અમૂલ પણ કોઓપરેટિવ છે. આપણા મુખ્યમંત્રી સાથે, આપણા હર્ષભાઈ સંઘવી સાહેબ સાથે, આપણા મિનિસ્ટરો સાથે બેસીને એનું કંઈક નિરાકરણ સુખમય આવે અને ફરીથી શુગર ફેક્ટરી ચાલુ થાય, કાં તો અમૂલનો બીજો પ્લાન્ટ પણ ત્યાં આગળ ચાલુ થાય. તો અહીંયા જે રોજગારી મળવી જોઈએ રોજગારી તો મળશે અને પ્લાન્ટ ચાલુ થવાથી ઇકોનોમીમાં પણ આપણને ગુજરાત સરકારને અને કોઓપરેટિવ સેક્ટરમાં જે કંઈ સભાસદો છે, જે શેર હોલ્ડરો છે, એમને પણ ફાયદો થાય. એ રીતના પ્રયત્નો મારા પૂરેપૂરા રહેશે અને મારી સાથે અહીંના ધારાસભ્યો, મંત્રીઓ પણ એમાં સાથે છે. કમલેશભાઈ પેટલાદ વિધાનસભાના અત્યારે રાજ્યકક્ષાના મંત્રી પણ છે, એમને પણ મને પૂરેપૂરો સપોર્ટ કર્યો છે કે આપણે બંને થઈ અને બીજા કેબિનેટ મંત્રી રમણભાઈથી માંડીને બધા ધારાસભ્યો પણ આણંદ ડિસ્ટ્રિક્ટના એક સાથે રહી રજૂઆત કરીને એનું પરિણામ સારું આવે એ રીતના પ્રયત્ન ખેડૂતો માટે અમે કરીશું. આણંદમાં એરસ્ટ્રીપ અને હેલિપેડ વિકસાવવાની જે ડિમાન્ડ હતી એને લઈને શું અત્યારે અપડેટ છે? એરસ્ટ્રીપ ને હેલિપેડ એટલે કે પાયલોટ, અત્યારે તમે જોશો કે એરલાઇન્સ એટલી બધી ચાલુ થઈ રહી છે આખા દેશમાં. તો અહીંયાથી એક વિદ્યાનગર એજ્યુકેશન માટેનું એક હબ છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હોય કે ભાઈ પાયલોટ બનીએ કે કંઈક ને કંઈક બનીએ, અને નવા ડ્રોન બી ચાલુ થતા હોય તો ડ્રોન ચલાવવાની પણ ટ્રેનિંગ મળી શકે, હેલિકોપ્ટરની પણ ટ્રેનિંગ મળી શકે. એ માટે નાનું એરસ્ટ્રીપ એક ખુલી શકે એ માટેની રજૂઆત મેં પાર્લામેન્ટમાં કરેલી હતી અને ત્યાંથી જવાબ પણ આવ્યો છે કે તમે ગુજરાત સરકારમાં આની રજૂઆત કરો તો ત્યાંથી આપણને એરસ્ટ્રીપને એની માટેની એ કરે. પરંતુ મેઇન ઇસ્યુ આવે છે કે આણંદ ડિસ્ટ્રિક્ટમાં એ રીતની લેન્ડ હોવી જોઈએ, એટલી મોટી લેન્ડ હોવી જોઈએ. એ મેં કલેક્ટર શ્રી સાથે બેસીને પણ વાત કરી છે કે આટલી મોટી લેન્ડ ક્યાંક સરકારી લેન્ડ હોય તો ત્યાંથી ભારત સરકારમાં તો પરમિશન છે જ, રજા મળશે જ, મને વિશ્વાસ છે. આપણા મિનિસ્ટર, આપણા અમિતભાઈ શાહ સાહેબ, આપણા પ્રધાન સેવક એમને કહું છું મોદી સાહેબને, એ હંમેશા મદદ કરતા જ કરશે. લેન્ડ જરૂરી છે, લેન્ડ હશે તો એ શક્ય પોસિબલ થશે. ગ્રીન એટીએમ ને લઈને, અન્નપૂર્તિ એને લઈને પણ આપના દ્વારા જે પહેલ કરવામાં આવી છે એ શું છે? ગ્રીન એટીએમ એટલે કે જે આપણે અનાજ આપીએ છીએ એ અનાજ જેવું એટીએમમાંથી આપણે પૈસા કાઢીએ છીએ એ રીતની સિસ્ટમ એટીએમ દ્વારા પણ આપણા ત્યાં ગુજરાતમાં શરૂ થઈ છે. અને એની માટે હું આપણા રાજ્ય કક્ષાના મંત્રી બામણિયા મેડમ છે એમને પણ મળેલો હતો ને એમને પણ મને કહ્યું છે કે ભાઈ આણંદમાં આ રીતની વ્યવસ્થા કરીએ. અહીંયાથી એમાં છે ને તમે એટીએમમાંથી 5 કિલો તમે ચોખા, 2 કિલો ઘઉં, ખાંડ, એ બધું જ તમને એટીએમમાં જેવું પૈસા કાઢીએ છીએ એ રીતની આખું એટીએમ બનાવેલું. દરેક જે રેશન કાર્ડ ધારકો છે એમને ઇઝીલી અવેલેબલ થઈ જાય એ રીતનું આ એટીએમ છે. તો એ આપણે ત્યાં એટીએમ નખાય એ માટેની મેં રજૂઆત કરેલી છે. આમ તો વિદ્યાનગર એટલે શિક્ષાની ભૂમિ કહેવાય. અહીંયા ખૂબ વિદ્યાર્થીઓ આખા ગુજરાતમાંથી પણ આવતા હોય, અન્ય સ્થાનો ઉપરથી પણ આવતા હોય છે. તો અહીંયા આઈઆઈટી અને આઈઆઈએમ
એ માટે પણ રજૂઆત કરે. રજૂઆત કરી હતી, તો એને લઈને કેન્દ્ર સરકાર દ્વારા શું પ્રતિસાદ મળ્યો સરકારનો? કેન્દ્ર સરકાર તરફથી પોઝિટિવ, કારણ કે આ એક એજ્યુકેશન હબ છે, પરંતુ આઈઆઈટી ને આઈઆઈએમ કેટલા લેવલ પર એનું શરૂઆત થઈ શકે આપણે સૌને ખ્યાલ છે. આ એક રજૂઆત કરવાથી તાત્કાલિક એનું કંઈ નિરાકરણ આવતું નથી, પણ આવતા વર્ષોમાં જ્યારે વિદ્યાનગર છે, જ્યારે એ મોટું મોટું થતું જશે ને આખું એ થશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી વધશે, મને પૂરેપૂરું વિશ્વાસ છે કે આ રજૂઆત મારી ક્યાંક ને ક્યાંક આવતા વર્ષોમાં હું ના હોઉં તો બી કોઈક બીજા સાંસદ હોય તો સફળ થાય એવી મારી એક ઈચ્છા છે, અને મને પૂરેપૂરો વિશ્વાસ છે આપણી સરકાર આને કરશે. આપણે ગુજરાતમાં તમે જોશો કે અમદાવાદ છે, રાજકોટ છે, વડોદરા છે, આ બધા એજ્યુકેશન પછી પણ એક વિદ્યાનગર ખૂબ મોટું, અહીંયા 50,000થી વધુ સ્ટુડન્ટ આજુબાજુના ગુજરાતમાંથી પણ ભણવા આવતા હોય. આજે 7 યુનિવર્સિટી અહીંયા છે આણંદ ડિસ્ટ્રિક્ટમાં. તમારી કૃષિ યુનિવર્સિટી છે, પશુપાલક છે, એસપી યુનિવર્સિટી છે, ચાંગા યુનિવર્સિટી છે, ઘણી બધી યુનિવર્સિટી અહીંયા છે. ત્યારે આ મને પૂરો વિશ્વાસ છે કે આ રીતની પરમિશન આપણને મળશે. યુવાઓની અંદર એક જે રીતના દેશની અંદર માહોલ બની રહ્યો છે સ્ટાર્ટઅપને લઈને કે પછી રોજગારને લઈને, ઘણી વખત એક પેલું જોબ સીકર વાળો યુવાના મનની અંદર રહેતું હોય, અને અહીંયા વિદ્યાનગરને એના લીધે એનું માઇન્ડસેટ ચેન્જ થાય, એ જોબ ગીવર બને, એ માટેના કેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા? સ્ટાર્ટઅપ યોજના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મૂકી છે. સ્ટાર્ટઅપ યોજના એટલે કઈ બી યુવાઓ છે એ ભણીને તમારે આગળ વધે, પણ એના માઇન્ડમાં નવી ટેકનોલોજી હોય, નવું એને કંઈક વિકસાવવું હોય, પરંતુ એને પ્લેટફોર્મ ના મળતું હોય, તો સ્ટાર્ટઅપ યોજના હેઠળ એ બિઝનેસ ચાલુ કરવા માંગતા હોય તો એમના જે વિચારો છે એનાથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ લોન આપે છે. એમની બેંકમાં ગેરંટી મૂકવાની કોઈ જરૂર નથી. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પોતે આગળ વધી શકે, એ પોતાની નાની ઇન્ડસ્ટ્રીઝ મૂકી શકે, ન્યૂ ઇનોવેશન સાથે એ લોકો આજે ઉતરી શકે યુથ, અને નવા જે બીજા યુથ છે એમને જોબ આપે, અને એનાથી બીજા યુથને પણ પ્રોત્સાહિત થાય, તો એ પણ સ્ટાર્ટઅપ યોજના હેઠળ જોડાય. મારા ઘણા બધા ભાષણમાં હું સ્ટાર્ટઅપ યોજના વિશે કહું છું કે તમે આમાં એ કરો. એ જ રીતે જ્યારે હમણાં હું અહીંયા વલાસન મુકામે બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા ચાલે છે, કે બધી બહેનોને એ લોકો તાલીમ આપે છે. એમાં બ્યુટી પાર્લર હોય કે ફૂડ ઇન્ડસ્ટ્રીઝનું હોય કે કોઈ પણ તમારે ડ્રોનની કે એની પણ આવતા દિવસોમાં ચાલુ થશે, કે લખપતિ દીદી છે કે એ રીતની ટ્રેનિંગ આપવાની હોય છે. એ ટ્રેનિંગ હમણાં હું 4-5 દિવસ પહેલાં ગયો હતો કે બહેનોને ત્યાં આગળ ખૂબ સારી ટ્રેનિંગ આપવામાં આવે છે, અને બહેનો પોતે આત્મનિર્ભર બને, પોતે ઘરમાં કમાતી થાય. એ રીતની જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આ યોજના છે, તો એમાં પણ ઘણી બધી બહેનો લાભ લે છે. અને હું તમને કહીશ કે ત્યાંના જે હેડ હતા એમને મને એક દિવસ એક પોસ્ટ બનાવીને મોકલી કે તમે તમારા સોશિયલ મીડિયા ઉપર મોકલો. મેં ફક્ત 24 કલાકે સોશિયલ મીડિયા ઉપર મૂકી તો એમને લગભગ 1000થી 2000 કોલ બહેનોના એ નંબર પર ગયા હતા. એ મને કહેતા હતા કે આટલું બધું પરિવર્તન તમારા સોશિયલ મીડિયા પરથી આવ્યું, કે અમારો એપ્રોચ થયો, અને ત્યાં ઘણી બધી બહેનો ટ્રેનિંગ લેવા ગઈ છે અત્યારે. એનાથી ફાયદો બહેનોને થાય છે. બહેનોને એવું હોય છે, હું બહેનો જોડે જ્યારે હમણાં ઇન્ટરેક્ટ કર્યું હતું, હું ગયો હતો ત્યારે મને બહેનો કહેતા હતા કે અમારા ઘરમાં બેસી રહીને કરવાનું શું, ફક્ત ખાવા કરવાનું? અમને જે રીતની આ રીતની ટ્રેનિંગ આપવામાં આવી છે, બહેનોને કહેવું હતું કે ભાઈ ફૂડની ટ્રેનિંગ આપવામાં આવી, કે તમારે શું શું બનાવવું જોઈએ, તમારે કઈ રીતે ફૂડ બનાવીને તમે વેચી શકો છો, ઓનલાઈન અત્યારે બધા તમારે ઘરેથી તમે બનાવીને વેચી શકો છો. તો એ બહેનો એટલી બધી ખુશ થઈ ગઈ કે અમારે અમારી જાતે ઇન્કમ થઈ, અમારે અમારા પતિ પાસે પૈસા નથી માગવા પડતા, અમને 10-15 હજારની ઇન્કમ મહિને ચાલુ થઈ ગઈ. બ્યુટી પાર્લરની બહેનો એવું કહેતી હતી કે અમે ઘરે ઘરે જઈને આ શીખ્યા પછી ગામડામાં રહેતી બહેનોને કંઈ બ્યુટી પાર્લર ચાલુ કરવું નહીં હોતું, એ ઘરે જઈને પણ કોઈ બી બહેનનું કામ કરી શકે છે. એ રીતની ટ્રેનિંગ ત્યાં આગળ આપવામાં આવી છે. એટલે સ્વરોજગારી મોદી સાહેબ જે રીતે કહે છે કે બહેનો આત્મનિર્ભર બને, ખેડૂતો પોતે આત્મનિર્ભર બને, યુથ આત્મનિર્ભર બને, દેશ એક વિકસિત બને, એ તરફ આપણો દેશ વધી રહ્યો છે. જે રીતના આણંદનો ઓવરઓલ આખો વિકાસને હાથે થઈ રહ્યો છે, અહીંયા આપના માઇન્ડની અંદર, કેમ કે પ્રધાનમંત્રી જે એક વાતનો ઉલ્લેખ કરતા છે કે ભાઈ હવે થિંક ગ્લોબલી, એવી કઈ બાબતો છે કે જેનું પોટેન્શિયલ અહીંની જે જેમ કે અમૂલ છે તો આજે નેશનલ કરતા પણ હવે ગ્લોબલ લેવલ ઉપર જઈ રહી છે, તો એવી બીજી કયા જે પોટેન્શિયલ રહેલું છે આણંદની અંદર કે જે ગ્લોબલ લેવલે પોતાનું નામ કરી શકે? એલિકોન કરીને એક ખૂબ મોટી એન્જિનિયરિંગ કંપની છે. એ રીતે ઘણી બધી અહીંયા આગળ કંપનીઓ છે કે જે એક્સપોર્ટ પણ અને ગ્લોબલી પણ વધી રહી છે.
એલિકોન કંપનીના માલિક સાથે હમણાં જ્યારે હું બેઠેલો હતો તો સબમરીનના જે ગિયર બનાવે છે ને, જે સબમરીન દરિયામાં ચાલે, દરિયામાં ચાલતા ચાલતા એના વેવ્સથી ને એનાથી એક અવાજ આવતો હોય છે ગિયરથી. એ એમને સાઉન્ડ પ્રૂફ ગિયર બનાવ્યો છે કે સબમરીન ચાલે પણ દરિયામાં કોઈને ખ્યાલ ના આવે એ રીતનો આખો એક ગિયર એમને બનાવ્યો છે, અને એનાથી આખા દેશમાં પણ એ લોકો સપ્લાય કરે. આવી તો ઘણી ઇન્ડસ્ટ્રી ગ્લોબલી છે કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ તરીકે હું જ્યારે એમને મળતો હોય ત્યારે આવા ઘણા બધા આપણે ઇન્સિડન્ટ સાંભળીએ કે આપણે એમની સાથે સાંભળીએ કે એ ગ્લોબલી એક્સપોર્ટ પણ કરતા હોય છે. હમણાં એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ સાથે બેઠેલો હતો કે સોલાર તમે જનરેટ તો કરો છો, તમે એને ઇલેક્ટ્રિસિટી જનરેટ તો કરો છો, હવે નેક્સ્ટ આવી રહ્યું છે કે એને તમે જ્યારે દિવસે સોલારને તમે જનરેટ કરીને તમે એને પ્રોડક્શન કરો છો, પરંતુ એને તમે બચાવી નહીં, સેવિંગ નથી કરતા. એની માટેનું બેટરી બેકઅપ કે એને આપણે તમે સેવિંગ કરો તો બીજે રાત્રે પણ યુઝ થઈ શકે, એ પણ એ ઇન્ડસ્ટ્રીઝને ખૂબ મોટો ઓર્ડર મળ્યો છે કે તમે એ બેટરી બેકઅપ સાથે સોલાર જે પ્રોડક્શન થાય છે એનું તમે સેવિંગ કરો, એને સેવ કરો અને રાત્રે યુઝ થાય તો ઇલેક્ટ્રિસિટીમાં કેટલું મોટું પરિવર્તન આવશે તમે વિચાર. અને આપણા ભારત સરકાર તરફથી એમને પણ આની માટેનું એમને ફંડિંગ અને ઇનોવેશન માટેની એક આખી એમને પણ એ મળ્યું છે અને એ ઇન્ડસ્ટ્રી ચાલુ કરી રહ્યા છે આની માટેની. રાજનીતિની આપણે વાત કરી, આપણે ઘણા બધા આયામોની પણ વાત કરી. વ્યક્તિગત જીવનની અંદર આપની કાર્ય પદ્ધતિ, આપની એવી કઈ બાબતો છે સમાજ પ્રત્યે સંવેદનશીલ હોવું બહુ સહજ રહેતું હોય, પરંતુ આપના જીવનની અંદર એ કઈ બાબત જે આપને સ્પર્શી જતી હોય, જે આપને સમાજ કાર્ય કરવા તો માટે પરિવાર, પત્ની, બાળકો, મમ્મી પપ્પા જે છે, ફાધર, પેરેન્ટ્સ, બધા જે સપોર્ટ કરે છે ને, બ્રધર બી સમજો તમે બધા. કારણ કે આ જે બિઝનેસ છોડીને આ રીતે આવું 24 કલાક સુધી અમારે આવું બિઝનેસ તરફ જવું નહીં. બિઝનેસ હું મેન હતો, બિઝનેસમાં એમડી હતો મારી લક્ષ્મી તુવરદાનનો. એ છોડીને પછી આમાં આવું ને બ્રધર્સોએ સહેજ બી ચિંતા કર્યા વગર અત્યારે એ બી બિઝનેસ દોડાવે છે અને મારી ત્યાં ખોટ હોય તો એ લોકો પૂરી કરે છે. પરંતુ પરિવારનો જે સપોર્ટ છે ને એ બહુ જરૂરી છે. દરેક નેતા જે આગળ વધતા હશે ને પરિવાર વગર કંઈ નથી. એમાં પત્નીનો ને માતા પિતાનો જે સપોર્ટ હોય છે ને ખરેખર ખૂબ સપોર્ટ હોય છે, અને આખું પરિવાર જે મારી સાથે રહે છે. તમને કહીશ કે મારા પરિવારમાં કોઈ પોલિટિકલી છે નહીં, રાજકારણમાં કોઈ છે નહીં મારા સિવાય. સાતેવ ભાઈઓ જ્યારે 2019 અને 2024માં ચૂંટણી હતી ને તો એક વિધાનસભા એક બ્રધરે સંભાળી લીધી છે. એક મહિનો એ લોકો સવારથી ઉઠે 7 વાગ્યાથી રાત્રે 12-1 વાગ્યા સુધી એ જ વિધાનસભામાં પડતા. ટોટલી વહીવટ એ લોકો કરે છે ત્યાં આગળ એ વિધાનસભાનો. અને છેક સુધી જેવું સંગઠન કામ કરે, સંગઠનની સાથે રહી, ભારતીય જનતા પાર્ટીના સંગઠન સાથે રહીને એ લોકો પણ કામ કરે છે. અને એના લીધે આટલું મોટો જે મને ફાયદો થાય છે જીતવાનો, ખૂબ મોટો પરિવાર મારી સાથે છે, મારું ફ્રેન્ડ સર્કલ મારી સાથે છે, મારો બિઝનેસમેન મારી સાથે છે. દરેક એપીએમસીમાં લક્ષ્મી તુવરદાનનો ડિસ્ટ્રીબ્યુટર છે, એ લોકો જેટલી ડિસ્ટ્રીબ્યુટર છે એ બધા જ મારી સાથે. ખૂબ સારું પરિવાર છે અને પરિવારને લીધે જ હું અહીંયા છું. પરંતુ ઘણીવાર એવું હોય છે કે પરિવારમાં પ્રસંગ હોય અને પાર્લામેન્ટ સેશન પણ ચાલુ હોય, ત્યારે બેમાંથી શું ચૂઝ કરવું? હું પાર્લામેન્ટને ચૂઝ કરું છું. પરિવાર માટે પછી રાત્રે આવું, 2 કલાક અહીંયા હાજરી ભરાઈ અને પછી પાછો ત્યાં જતો રહું છું સવારની ફ્લાઇટ પકડીને. એ પણ મેં મારી રીતે બધું એડજસ્ટ કરવાનો એક પ્રયત્ન કરેલો છે. પરંતુ દરેકને એ પણ કહીશ કે પરિવાર વગર આપણે કંઈ નથી. એક પિતા તરીકે મિતેશભાઈ એ કઈ કઈ બાબતો છે જેણે પોતાના દીકરાની અંદર, પોતાના બાળકોની અંદર સંસ્કાર આપવાનું કામ કર્યું? મારી દીકરી મોટી છે, એ અમેરિકા રહે છે. મારો દીકરો મારી સાથે મારો બિઝનેસ સંભાળે છે. બંને એજ્યુકેટેડ છે. મારી દીકરીએ PhD સુધીનો અભ્યાસ અમેરિકામાં કરેલો છે, એ જોબ કરે છે અત્યારે. મારો સન મારો બિઝનેસ સંભાળે છે. પણ મારી દીકરી કોઈ દિવસ ક્યાંય જગાએ એવું નહીં કે હું મેમ્બર ઓફ પાર્લામેન્ટની ડોટર છું. એ જ રીતે મેં મારા સનને કહ્યું છે, એ ક્યાંય એવું નહીં કે હું મેમ્બર ઓફ પાર્લામેન્ટ મિતેશભાઈનો સન છું. એ ક્યાંય કોઈ બી દુકાનમાં જતો હશે ને ત્યાં કોઈ જગ્યાએ મારી વાઈફ પણ એવી છે કે કોઈ જગ્યાએ એવું નહીં કે ભાઈ હું એમની વાઈફ છું. એ રીતનું આખા બ્રધર્સ બી મારા બધા પરિવારમાં એવું છે કે ક્યાંય જગ્યાએ મારું નામ વટાવવાના પ્રયત્ન કોઈ જગ્યાએ ક્યાંય કોઈ નહીં, પરિવારનું કોઈ નહીં કરે. એ મેં પહેલેથી બધાને કહેલું છે. અને મને મારા ફાધર મધર બંને જીવે છે. ફાધર 86 ઉંમરના છે, 84, 82, 83ની મારી મધર છે. બંનેને સવારમાં પગે લાગીને જ મારે આગળના કાર્યક્રમમાં જવાનું, એ મારું પહેલેથી છે. હું નહોતો MP ત્યારથી છે મારું.
અ, રાજકીય કારકિર્દીની અંદર આગળ ક્યાં સુધી પહોંચવાની કલ્પના છે? રાજકીય કારકિર્દીમાં બધા નેતાને એવું હોય કે ભાઈ આપણે વર્ષો સુધી સાંસદ રહીએ વર્ષો સુધી, પણ મારું એવું છે નહીં. અમુક લિમિટ આવ્યા પછી નવા લોકોને ચાન્સ આપવો, યુથને ચાન્સ આપવો, અને આપણે જેટલા વર્ષ રહીએ, 10 વર્ષ રહીએ, 15 વર્ષ રહીએ, જેટલા વર્ષ રહીએ, આપણા ડિસ્ટ્રિક્ટ માટે, આપણા દેશ માટે, આપણા રાષ્ટ્ર માટે કામ કરીએ, ભારતીય જનતા પાર્ટી માટે કામ કરીએ, એ રીતનું હોય છે. આમાં શું છે, તમે રાજકારણમાં એક જ જગ્યાએ તમે ત્યાંના ત્યાં જ રહો છો ને, પછી ત્યારે તમે જ્યારે એ જગ્યાએથી તમે નીકળો ને, તો તમારી જે પ્રેસ્ટીજ હોવી જોઈએ ને, એ હોવી જરૂરી છે. એટલે તમે અમુક ટાઈમ પછી તમે જાતે એનું છોડી દેશો ને, તો તમારું જે રાજકારણમાં 15 વર્ષ કે 20 વર્ષ કે 10 વર્ષ તમે જે કામ કરેલું છે ને, કામ દરેક નાગરિક યાદ રાખશે, એ હું વિચારી રહ્યો છું. અ, એવા કયા કયા મનની અંદર આવા વવાયેલા બીજ છે, એવા કામ છે જે કરવાની હજુ ઈચ્છા છે, અવસર મળે, તક મળે તો તમે ઈચ્છો છો? મેં હમણાં જ કહ્યું એમ કે એક તો આ પાડજ સુગર ફેક્ટરી વાળું છે, બીજું આણંદ જિલ્લામાં ઘણી બધી જગ્યાએ ટ્રાફિકોની સમસ્યા છે, ફ્લાયઓવર નખાય, ઘણી બધી જગ્યાએ તમારે રેલવે જે ફાટકો છે, રેલવે ફાટકોની ઉપર ફ્લાયઓવર બને, કારણ કે ઘણી બધી જગ્યાએ સમસ્યાઓ હું જોઉં છું. આણંદ ડિસ્ટ્રિક્ટમાં એ છે, અંડરબ્રિજ બી થાય કે ભાઈ રેલવેની નીચેથી ખેડૂતોને જતા તકલીફ, ફાટક બંધ થાય છે ને 5-10 મિનિટ જે ખેડૂતોને કે કોઈને ઊભું રહેવું પડે છે. આમાંય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં આ બધું પરિવર્તન આવવાનું છે. તો આણંદ ડિસ્ટ્રિક્ટમાં પરિવર્તન આવે, અહીંયા આગળ વધુમાં વધુ ઇન્ડસ્ટ્રીઝ સ્ટાર્ટઅપ યોજના હેઠળ યુથ આગળ આવે, યુથના ન્યૂ ઇનોવેશન છે, ન્યૂ ઇનોવેશન સાથે યુથ નવા બિઝનેસ શરૂ કરી શકે, અને દેશની ઇકોનોમીમાં યુથ પણ આગળ આવે, એ લોકોને જોબ મળી શકે, મહિલાઓ આગળ આવે, કિસાનોને એમનામાંથી વધુ રોજગારી મળી શકે. કિસાનો માટે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ઘણી બધી ખેતરમાં નવા પાક તમે કરી શકો, ખેડૂતો આત્મનિર્ભર બને, ખેડૂતોની આવક વધે, એ આ ઘણા બધા વિચારો છે. વિચારો સાથે આવતા 3 વર્ષમાં, આવતા જેટલા વર્ષો છે એ વર્ષોમાં કામ કરીશું, અને આણંદ ડિસ્ટ્રિક્ટને એક નવા લેવલ સુધી, નવા ઊંચાઈઓ સુધી પહોંચાડવાનું જે મેં નિર્ણય કર્યા છે, એ બધા નિર્ણયો સફળ થાય એ રીતના પ્રયત્નો પાર્લામેન્ટ સુધી, આપણી ગુજરાત સરકાર સુધી કરીશું. બિલકુલ, સરકારનો તો એક ભૂમિકા રહેતી છે, પરંતુ એની સાથે સાથે એક જાગૃત નાગરિકની પણ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા રહેતી હોય. તો એ કઈ બાબત છે કે જે આપ નાગરિકોને અપીલ કરવા ઈચ્છો? હું દરેક નાગરિકને, દરેક જે મારી જોડે ટેલિફોન આવે છે, એ રીતે હું દરેક જીતાયેલા, જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને પણ વિનંતી કરીશ, નાગરિકોને પણ વિનંતી કરીશ. કરમસદ આણંદ મહાનગરપાલિકા બની ગયું છે, ત્યાં આગળ નવા કોર્પોરેટર બની ગયા છે, એ રીતે નગરપાલિકામાં નવા કોર્પોરેટર બની ગયા, તાલુકા પંચાયતના સભ્યો થયા, જિલ્લા પંચાયતના સભ્ય. ઘણા ફોન એવા આવે છે કે સીધા સાંસદને ફોન કરે છે, સીધા જ પબ્લિકમાં મારો ફોન છે, મેં આપેલો જ છે, સોશિયલ મીડિયા પર મૂકેલો છે. પછી હું જ્યારે નાગરિકનો ફોન આવે તો પૂછું કે કેમ તમે સાંસદનો ડાયરેક્ટ કોન્ટેક્ટ કર્યો હતા, કે કોર્પોરેટર ફોન નથી ઉપાડતા, તાલુકા પંચાયતના સભ્ય ફોન નથી ઉપાડતા, એટલે અમને તમારે સીધો, ને તમારી જોડે અમે આવ્યા પછી એવું લાગે છે કે અમારું કામ પતી જશે, એવો એક વિશ્વાસ ઊભો કર્યો છે. એવો વિશ્વાસ દરેક ચૂંટાયેલા પ્રતિનિધિ ઊભો કરે, દરેકનો ફોન ઉપાડે, દરેકને શાંતિથી જવાબ આપે. હું દરેક જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એમને પણ કહીશ, અને નાગરિકોને પણ કહીશ કે તમે જ્યાંથી, જે વોર્ડમાંથી તમે જેને વોટ આપ્યો છે, પહેલો તમે એપ્રોચ એમને કરજો. મારો એપ્રોચ કરો, મને કોઈ એવું તકલીફ નથી પડતી, પણ એમને પણ તમે કહો કે ભાઈ આ નાનું અમથું કામ છે, કામ કરવાની જવાબદારી, તમે એમને વોટ આપ્યો છે તો એમને ચૂંટાયા છે, તો એમની પણ એક જવાબદારી આવે. દરેક ચૂંટાયેલા પ્રતિનિધિ પોતાની જવાબદારી સ્વીકારશે ને, તમે આજે તમે ચૂંટાઈ ગયા છો પછી જવાબદારી ના સ્વીકારો ને, એ ના હોવું જોઈએ, એ હું દરેક નાગરિકને કહીશ. બીજું, નાગરિકોને એ પણ વિનંતી કરીશ કે સરકારની જેટલી યોજનાઓ છે, તમે યોજનાઓનો લાભ લો છો, પરંતુ સરકાર સાથે પણ તમે રહો, લાભ લઈ લો છો. લાભ લીધા પછી તમે ઘણી વખત તમે પોતાના ઘરનો ટેક્સ નથી ભરતા, તમે વીજળી બિલ નથી ભરતા, તમે ક્યાંક જગાએ પછી અટકાવતો એવું કહો છો કે ભાઈ સાહેબ આજે મારે ત્યાં ઇલેક્ટ્રિસિટીનું બિલ કાપવા આવ્યા, પરંતુ તમે શું કરવા, તમે, તમારી ઇન્કમ છે, તમારે ત્યાં તમારું એ છે, તો સરકારને પણ સરકાર ચલાવી હોય છે, તમારે એ ટેક્સ આવશે, એમાંથી સરકાર ચાલતી હોય, તમે બિલ ભરો. ઘણાને તકલીફ હોય તો હું જાતે ઊભો રહું છું ને, એમના બિલ ના કાપવા પણ દઉં છું, પરંતુ તમે જ્યારે તમે આટલા બધા કેપેબલ હો, નથી ભરતા, તો એ ઘણા બધા પ્રશ્નો આવા હોય છે. તો આ તો તમારા માધ્યમથી કહું છું. બીજું કે અત્યારે જ્યારે
વસ્તી ગણતરીનું ચાલી રહ્યું છે ત્યારે દરેક નાગરિકને વિનંતી કરીશ કે આટલા તાપમાં જ્યારે કોઈ પણ અધિકારી તમારા ઘર સુધી પહોંચે તો એનો પૂરેપૂરો સપોર્ટ કરો. દેશ માટે છે, રાષ્ટ્ર માટે છે, આપણા માટે છે, એનો સપોર્ટ કરો. સરકારને પણ સપોર્ટ કરો. સરકારની જેટલી યોજનાઓનો લાભ લઈએ છે, યોજનાઓ તમે લીધા પછી સરકારને સપોર્ટ નથી કરતા, એવું ના થવું જોઈએ. દરેક જગાએ ચૂંટેલા પ્રતિનિધિ અને નાગરિકોને પણ મારી આટલી વિનંતી છે. જી મિતેશભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. આજે ખૂબ મન મૂકીને ઘણી બધી અલગ અલગ પાસાઓને અભિવ્યક્ત કરતી બહુ જ બધી વાતો કરી. ખૂબ ખૂબ આભાર આપનો. તમારો પણ ખૂબ ખૂબ આભાર, આખી ટીમનો આભાર અને નાગરિકોનો પણ હું આભાર માનીશ કે આ રીતે જે કંઈ માર્ગદર્શન આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા દેશ માટે આપે છે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આપણે મન કી બાત તમે દર મહિનાના એન્ડમાં સાંભળો છો તો તમે જુઓ કે એમને આખા દેશમાં જે નવું નવું ચાલી રહ્યું છે મન કી બાત દ્વારા જ્યારે કહેતા હોય તો એને પણ આપણે સૌ સાંભળીએ અને એમાંથી પણ આપણે ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં પરિવર્તન આવે એવું આપણે પણ શીખીએ. તો ચેટબોક્સની અંદર આપણે નવા વ્યક્તિ, નવા વિચારો સાથે આપણો સંવાદ નિરંતર ચાલુ રહેશે. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.